બસ જો અભી હાલ જ હું નવરી પડી. શું કે છે? હાલી ગઈકાલ સાંજે અમે ગયા હતા શોપિંગ કરવા માટે. ભાઈ હવે વેકેશન પડ્યું એટલે અમારે ભાણિયા નહીં આવે. નણંદ જોડ થોડું આગુ પાછું થયા કરે, પણ એને છોકરાઓમાં રૈયાનો હાર છે બાપ. ત્યાર શું નણંદ દયાલી આપણી દીકરી જ છે ને, પણ આમાં ડોસી વચ્ચે બટકા મૂકે ને એની હોળીમાં થોડીક વાર કોક વાર વળી થઈ જાય એવું. ત્યાર શું બાકી છોકરાઓ મારા બાપ લાખોમાં એક છે મારા ભાણિયો બાપ. હું ગઈ હમણાં ગયા અઠવાડિયે અમે લોકો ગયેલા, એટલે કે મારી પરીક્ષા પતે ને એટલું આવીશ તો કે તમને પેલો આઈસ્ક્રીમ વાળો ગોલો ખાવા લઈ જજો. હો કે મેં કીધું હા મારા બાપ તું આય તો ખરો. કીધું રહેવા આવે એટલે મારી વાહે વાહે રસોડામાં હું ઊભી રહું તે એ ઊભો રહે. મામી 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 આખો દાડો સાડી પકડીને ફર્યા કરવાનું. અરે બાપા મારો બહુ લાડકો રહ્યો. આવે ને તો બનશે 2-4 બટકા ભરલો મારા ગોલિયાને. ત્યારે શું ના બાપ ભાણિયા તો અલી આપણા ઘેર ક્યાંથી એવું નહીં અલી 100 બામણ જમાડો ને એક ભાણિયાને જમાડો તો આટલું બધું પૂન મળે બાપ. છોકરા વેકેશનમાં મામાને ઘર ભાળે ને અલી 12 મહિના ક્યાં નવરા પડતા હોય છોકરાઓ. ભાઈ એની બર્થડે અહીંયા સેલિબ્રેટ કરવાની. આમ ગયા ને એટલે મને કહે કે મારો બર્થડે આવે છે ને તો કે તમે સેલિબ્રેટ કરજો કે, અને કે પેલી તમે લાયા હતા ને એ વાળી કેક લાવજો કે. એટલે ભાઈ એની બર્થડે અહીં સેલિબ્રેટ કરવાની છે એટલે કાલ સાયકલ લઈ આવ્યા એના માટે. આમ ગઈ વખતે ગયા ને તમારા નણંદ કહેતી હતી કે સાયકલનો ઉપાડો ધર્યો જ કે, એટલે એના માટે સરસ સાયકલ લઈ આવ્યા. ઉપરના રૂમમાં મૂકી આવ્યા, સરપ્રાઈઝ છે ને એટલે 2-4 જોડી કપડાં લઈ આવ્યા. એને પાછી પેલી રિમોટ વાળી ગાડીઓ ભાઈ બહુ ગમે છે એટલે એક રિમોટ વાળી ગાડી. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમને મારા વિડીયો, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? સારા લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.